ઉત્સવના પ્રમુખ શ્રી નાગેન્દ્રભાઈ જોરાજભાઈ હવે ગૌરવને વિનંતી કરીશ કે તેમનો સાથ આપી અને એમનું સ્વાગત કરવામાં આવે. બનાવશો વિડીયો સાહેબ જે છે શૈલેષભાઈ જે છે એનો એજ્યુકેશન પણ અહીંયા આપણી વિગોડી ગામની અંદર થઈ ગયેલ છે. જો આપણા સદગુરુ બેઠા હોય ને આટલા બધા જણા આપણે બેઠા હોય ને આવાજ ન આવે ભાવ અને શ્રદ્ધાથી આવાજ
लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुदैवहरणं सर्वलोकैकनाथं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय स्तनोहरि लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुतुल्यवेगम् जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः या देवी सर्वभूतेषु मा अन्नपूर्णा रूपेण संस्थिता नमस्तस्यै 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 मा नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते। એક ઘડી માટે હૃદયથી ભાવથી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નમો નારાયણ નારાયણ
તમારી જય જય હો લાલ શક્તિ તમારી જય જય હો આશાપુરા 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 તમારી જય જય હો માયુમિયા તમારી જય જય હો માયુમિયા તમારી જય જય હો રાજ શક્તિ તમારી જય જય હો લાલ શક્તિ તમારી જય જય હો શ્રીયાની જય અન્નપૂર્ણાની જય આશાપુરા માતની જય લક્ષ્મીનારાયણ ભગવાનની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર ભગવાન જગદીશ્વર ભગવાન ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ પ્રાર્થના પવન સાનિધ્યમાં માં અન્નપૂર્ણા ભવનના પ્રટાંગણે, કારણ કે હવે એનું ભવન થઈ ગયું ને આપણું ને, હવે તો આપણે એની કને પ્રસાદી લેવા આવું છે. એટલે હમણાં જેના ખોળામાં બેઠા છીએ જગદંબા અને જેના મહોત્સવ માણી રહ્યા છીએ એવી ભગવતી અન્નપૂર્ણાના નૂતન ભવનના પ્રટાંગણે અને સમાજના આંગણે વિગોળી સમસ્ત સમાજના પાવન આ આયોજન નવનિર્માણ અપના ઘર તથા સભાગૃહના ઉદ્ઘાટનના પાવન મહોત્સવે સમસ્ત વિગોળી આજુબાજુથી ઉપસ્થિત સમાજના વડીલો, યુવાન બંધુઓ, માતાઓ, સમાજનું અને ભારતનું ભવિષ્ય કહી શકો એવું મારી યુવા પેઢી, મારી યુવા શક્તિ અને ભવિષ્યની સુગંધ કહી શકીએ એવા આપણા બાલ ગોપાલ સર્વને અને આ બધા આયોજનના એક નિમિત્ત માત્ર એવા આ સમાજની બે ભુજાઓ, નારાયણની બે ભુજાઓ એવા સમાજના બંને પ્રમુખો આ પાવન ઘડીને શણગારવા માટે જે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી અને આ ઉત્સવને સાકાર બનાવ્યો એવા કાર્યકર્તાઓ અને આ ઉત્સવનો લાભ અપાવનાર, કારણ કે આ આયોજનો આપણે કરવાવાળા બનાવવા, પણ એની પહેલા કરવાવાળા શ્રી ગણેશ કરો ઈ દાતા પરિવારને ખૂબ ખૂબ વિશેષ અભિનંદન. હમણાં જ અંદર બેઠા હતા, ફોટા પડાવતા હતા ત્યારે બાપાને એ કીધું કે ગંગા સતીનું ભજન છે ને, વીજળીના ચમકારે વીજળી કઈ આ એક વીજળી છે, આ એક ઘડી છે. આ 3 દિવસનો આ ઉત્સવ એક વીજળી છે ને આ વીજળીના ચમકારે મોતીડા ફરો
આ મોતીના મેળા છે સમાજના પ્રેમ રૂપી ડાગમાં, સમાજના પ્રેમ રૂપી આ ડાગની અંદર, એના તાંતની અંદર, દોરાની અંદર બાપ આજે આપણા સેવા સમર્પણ રૂપી આજે મોતીરા પરોવાની વાત કરી છે બાપ. આ ઘડી છે કે આની અંદર જો આ ઘડી છે, સમય છે, અને આ ઘડીએ જેનું મોતીરું પરોવાનું એ પરોવાનું, બાકી બીજાને હવે જ્યારે દોરા બને ને જ્યારે તૈયાર થાય ત્યારે. બાકી જે આ વીજળીમાં જેને ઘડી મળી છે અને માએ નિમિત્ત બનાવ્યા છે એવા દાદા પરિવારો, કારણ કે આ ઘડીઓ છે બાપ, આ ક્ષણો છે, અને આ ક્ષણોને જેના પ્રારબ્ધથી આવી સમાજ કલ્યાણ માટે, અન્નપૂર્ણા ભવન સમાજના કલ્યાણ માટે બાપ એક વસ્તુ ન ભૂલતા. કારણ કે જગદંબાની પૂજા કરવા માટે બેઠા છે ને ત્યારે આ જ જગદંબાને શણગારવા વાળી ગ્રસ્તાશ્રમની જગદંબા સ્વરૂપ માતાઓ કે જે દીકરીના રૂપમાં આજે આપણા સુરધનો, આપણા આ બધા ખાંભીઓ ઊભી છે. કોની ખાંભીઓ છે આ બાપ? જેને કુલની લાજ રાખવા માટે કુલની ધરોહર કહી હતી, એવી લાજવંતી, એવી ધરોહર, એવી માતૃશક્તિ ના બલિદાનો માટે, માતૃશક્તિના રક્ષણ માટે જેને બલિદાનો આપ્યા એ બલિદાનોની ખાંભીઓ છે. અને તમે વિચાર કરો ક્યારે ભગવાનના 24 અવતારોમાં એક અવતાર થઈ ગયો પરશુરામ. પરશુરામજી 21 વખત નક્ષત્રીય પૃથ્વી કરી. નક્ષત્રીય પૃથ્વી કરવી એકી વખત 21 વખત કરી બાર. પણ છતાં આટલા ને આટલા ક્ષત્રિયો કેમ આજે પટેલ સમાજ બેઠો છે, નાની છાંગ બેઠી છે. આજે એને જરા ઝલક આપું કે બાપ આજે કચ્છ કુર્મી પટેલ પરિવારની ઉત્પત્તિ સ્થાન કઈ પ્રજામાંથી? યાદ રાખજો બાપ, રાજપૂતના દીકરા છો, રાજવંશના દીકરા છો. આજે રાજકુળ રાજપૂત શાખામાંથી આ કુર્મી શાખાનો આ પ્રાદુર્ભાવ થયો છે. લોહીમાં રાજપૂતો છો. યાદ રાખજો બાપ, આજે ઈ સંતાનો છો તમે. અને આજે ઈ રાજપૂત આજે આટલા ને આટલા કોઈને રાજના અનેક સંતાનો હોય, એક સંતાન રાજ સંભાળે છે, બાકી બીજી સંતાનો જે પોતાના કર્મના વાસ્તે, જે પોતાની ખુમારી લઈ કરીને નીકળી, એમાંની આ એક પ્રજા કુર્મી જે પોતાના કર્મ ઉપર નિર્ભય લેવા વાળી, પોતાની એક રાજપૂત લોહીના સિદ્ધાંતે જે કર્મના નાતે જે નીકળી પડી પ્રજા, ઈ આ તમે પટેલો છો, ઈ આ આપણો સમાજ છે. માટે લોહીની ગરિમા આપણે એવું નથી લાગતું કે હમણાં જે ક્યારેક બાજે છે અને જે કાંઈ આમાં પાવર આમાં જે ભેગા થાય ને જે કડાકાને ધડાકા થાય છે એ રીતે એવું નથી લાગતું કે છે તો બધી રાજપૂતી પાવર. વાત એટલી છે સર્કિટ નથી મળી એટલા માટે આ કડાકા થાય છે બા. સર્કિટ મળી જાય તો આજે જો આ સર્કિટ મળી છે આ વિગોડીને માટે તો આ ઉત્સવ માણી રહ્યા છે બાપ. આ પાવરો જ્યારે એક ગતિ મળી, પાવરને એક દિશા મળી, ત્યારે આ પાવર પ્રવાહિત થયો. પાવર છે પણ વાત એટલી છે પાવરને એક સર્કિટ આપવી એ મારી ને તમારી જવાબદારી છે. ઈ રાજપૂત શાખાની આપણી આ પરંપરાઓ, આ કુળો અને એ કુળો બાપ આજે રાજ પરંપરામાંથી નીકળેલી, રાજપૂત શાખામાંથી નીકળેલી આ શાખા આજે ઈ રાજવંશનો નાશ કરવા માટે ભગવાન પરશુરામ 21 વખત બધાનો શિરસે જ્યાં પુરુષ દેખાવો નથી કે માથું ધડથી અલગ કર્યું નથી. આ સ્થિતિ અને આ સંકલ્પો લઈ કરી અને જેને અવતારનું લક્ષ્ય જે હતું કે બસ રાજપૂતનો વિનાશ કરવો. અને છતાં આટલા રાજપૂતો કેમ થયા પાછા? આટલા રાજપૂતો ક્યાંથી આવ્યા પાછા? આટલા રાજપૂતોની પાછી એની ધારા, એની પ્રવાહ કેમ ચાલુ રહ્યો? ક્યારે ચિંતન કર્યું? બાપ યાદ રાખજો બાપ, ભગવાન પરશુરામે પુરુષનો વધ કર્યો છે, પણ કુલની ધરોહર, કુલની ધરા અને કુલનો બાપ જે ઈશ્વર સાથેની સીધી ધારા, ઈશ્વર જીવ બની અને જેના કુખે આવે છે એ માતૃ શરીર ઉપર ક્યારે પરશુરામે હાથ નથી ઉપાડ્યો. અને જે સમાજમાં, જે કુળમાં બાપ ધરા અખંડ રહી છે ને એના કુળને કોઈ તોડી પણ નથી. એ કોઈ ભલે ભગવાન વિષ્ણુ એક રૂપ લઈને આવે ને તો પણ એ વંશનો નાશ નથી કરી શક્યા ઈશ્વર. પણ ક્યારે? જ્યારે ધરા મજબૂત રહી છે. ધરા એટલે માતૃશક્તિ, ધરા એટલે નારી. કારણ કે આજે એમ કહેવાય આપણા શાસ્ત્રોમાં ને ખેડૂના દીકરાઓ છો બાપ, ક્યાંક બીજ નબળું થાય, બી નબળું હોય અને જો ધરા મજબૂત હોય તો બીને ઉપાડતા વાર ન લાગે બાપ. અને જો કદાચ બીજ સફળ હોય અને ધરા નબળી હશે તો બી ક્યારે ગમે તું એક ગ્રેડ હશે છતાં પણ એનો
કોઈ ઉતાર નથી, એની એક ફલશ્રુતિ નથી. ધરા ક્યાંક દૂષિત થઈ છે. એટલા માટે આપણે માતૃ પ્રત્યેની આદર, નિયાણીઓ પ્રત્યેના આદર, દીકરી પ્રત્યેના સન્માનો આજ પણ આપણે રાખી રહ્યા છીએ, કરી રહ્યા છીએ. કારણ કે જેનાથી કુળ છે અને જેના કુળના મૂળ પુરુષો, જેના રક્ષા માટે માથા વઢાના, એના બાપ આજે પાળિયા પૂજવા પડે. એટલા માટે કહેવું પડે, ગરવૈયા દાળ ધીંગાને જેના એ માથા મસાણે, એના પાળિયા થઈને રે પૂજાવું રે ગરવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે ગરવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પથ્થર ઉપર કે મને ઠાકોરજી નો બનાવ, મને એની કોકની ખાભી બનાવ કે જે કુળ માટે, જે ગાયો માટે, જે ધર્મ રક્ષા માટે કપાઈ ગયા હોય એની ખાભી બનાવજે, પણ મને પૂજા કરવા વાળો ઠાકોર નો બનાવતો. બાપ પથ્થરની પણ આ ભાવનાઓ હોય છે. અને આજે ઈ ધારાઓ, ઈ ચેતનાઓ આજે કુલ વંશજ અને ઈ કુલ વંશજના જે આજે બધા જ પરિવારો બેઠા છો, આજે બધા જ પરિવારના સરનેમમાં જે બાપ બેઠા છે, આજે છોકરાઓને આ બધું શીખવાડજો હો બાપ. ક્યારેક ક્યારેક આવો ને આવા કાર્યક્રમો રાખો ને આ છોકરાઓને આ બધી. હવે અત્યારે સરનેમમાં આપણા સરનેમ કઈ તો એને કહી દીધી, સરનેમ ગમે એ બતાવી દીધી, પણ સરનેમ પાછળ જે શબ્દો છે ને એ શબ્દો તો બધાને ખ્યાલ હશે. બાપ આપણા પૂર્વજ જે ગાય માટે અને દીકરીના, નારીના રક્ષણ માટે જેને બલિદાનો આપ્યા, જેને આપણે સુરધન કહીએ છીએ. સુર એટલે દેવ, દેવતાઓની સિદ્ધિ ચેતના, દેવતાઓનો સાક્ષી, એ સુરધન. અને એ સુરધન કોણ છે બાપ? આખા પરિવારનો મૂળ પુરુષ છે કે જેના નામે આજે આખી આપણી અટકો પડી, આપણા ટાઇટલો આવ્યા. અને ઈ ટાઇટલો, ઈ અટકો જે વડીલોની પડી છે, એ વડીલ, એ આ ચેતનાઓ ક્યારે બાપ એનો વિનાશ નથી થયો, ક્યારે એનો. અને એટલા માટે તો આજે આખો જેને કહેવાય ને પરિવાર, આખો કુટુંબ જેનાથી નિર્માણ થયો, જેનાથી બંધાણો, આખો બગીચો જેનાથી લીલો થયો, ઈ તત્વ, ઈ બિયારણ કેટલું બાપ મજબૂત હશે કે જેને લઈને. અને આ જે મૂળ સિદ્ધાંત, જ્યાંથી આખી તમારી ધારા, ઈશ્વરના સત્યો ક્યાં જોશો બાપ? પેલા સત્યોને અહીંથી આપણે પકડવા પડશે, ત્યારે આપણે પરમ સત્ય ધીરે ધીરે આપ મેળાએ સમજાતું જશે. મૂળ સત્યને, મૂળ વસ્તુને, મૂળ સિદ્ધાંતને જ્યારે પકડાશે, ત્યારે આજે શું થાય છે? આપણા સત્યને આપણે મૂકી દીધા, પરમ સત્યને પકડવા માટે આપણે ધર્મના સથવારા લીધા, શાસ્ત્રોના સથવારા લીધા, વિચારોના સથવારા લીધા. બસ સત્ય પકડાય, સત્ય સમજાય. પણ યાદ રાખજો, સત્ય એ જ સમજ્યા છે જેને પોતે પોતાના સત્યને જેને સ્વીકાર્યું છે અને પોતાના સત્ય સાથે આજીવન જેને અનુસંધાન રાખ્યું છે, એ સમજીને બેઠા છે કે આજ સત્યના સામે પરમ સત્ય છુપાયેલું છે. બાપ એક છેડો આપણા હાથમાં છે તો બીજો છેડો આપણી સાથે જ છે. આ છેડો આપણે અધિકાર આપણે પકડીને રાખવો છે. છેડો આની સાથે જોડાયેલો છે, પણ આપણો અધિકાર છોડી કરી અને કદાચ બીજો છેડો પકડવા જશું ને બાપ, કદાચ એ છેડો આપણા હાથમાં નહીં આવે અને પેલા છેડાને પાછો પુનઃ આપણે નહીં સ્વીકારી શકીએ. પરિણામે આજે જે જીવનના સત્ય છે એ જ સત્યથી પરમ સત્ય છુપાયેલું છે. એટલા માટે ગીતામાં પણ ભગવાને અર્જુનને કહેવું પડે કે હે અર્જુન, મમે વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. હે અર્જુન, બધા જ મારામાં બેઠા છે ને બધામાં હું બેઠો છું. ક્યાં નથી ઈશ્વર? બસ વાત એટલી છે કે જેમ દૂધની અંદર ભગવાને ઘી દઈ દીધું છે, એમની ભેગો અંદર બેહાડે આવીને ભેગો બેહી ગયો છે. પણ હવે એને કેમ પકડવો, કેમ મેળવવો? કારણ કે આપણને સંસારે પકડી લીધો, માયાએ પકડી લીધા, જેને કહેવાય કર્મએ પકડી લીધા. પણ કર્મ પકડતું નથી, કર્મને આપણે પકડશું અને ત્યારે કર્મ ફળ આપે છે. સંસાર ને આપણે નથી પકડતા, સંસારને કર્તવ્યમાં બંધાવવું પડે છે. અને એ બંધનમાં જ બાપ જીવનની નિર્બંધતાનો તમે અહેસાસ કરી શકશો. એક વખત બંધનમાં તો આવો, બંધન નથી અને નિર્બંધની ખાલી વાતો કરવા માટે ભાગો નહીં. બંધન પકડો, પછી નિર્બંધતાનો આનંદ અને અહેસાસ ત્યારે થઈ શકશે. રાત ત્યાં વગર દિવસની કિંમત તમે કેમ કરી શકશો? એટલા માટે આપણા સંતો કહે, આપણા મહાપુરુષો, આપણા શાસ્ત્રો કહે કે
ખોજ કર્યા ખંતતે તો નાય કેતે પરો આપણી કચ્છી ભાષામાં કહીએ તો તે ખોજ કર્યા ખંતતે નાય કેતે પરો નકામિયું દોરું કઢીએ આય તો મેજારો આ એક સાખીમાં બધું કહી દીધું. જ્યારે ખોજ ખંતથી લગ્નથી જ્યારે નિષ્ઠા અને શ્રદ્ધાથી જ્યારે એની ખોજ થાય છે ત્યારે એવું એક દ્રષ્ટાંત તો આપો કે જે નિષ્ઠા અને શ્રદ્ધાથી જે નીકળ્યો છે અને એને એ સત્ય નથી મળ્યું, જે પોતાનું સત્ય લઈ અને નીકળ્યો છે એ પરમ સત્ય એને ઠુકરાયું. એક દ્રષ્ટાંત આપો બાપ, એક એવું પોઈન્ટ આપો. બાકી વિચારો કરવાથી કે કોઈના ઠોકા વાંચી દેવાથી કે કોઈ બૌદ્ધિકતાની બુદ્ધિના વિચારો વાંચી દેવાથી પ્રશ્નો કરીએ એ અલગ વાત છે. બાકી